હવે નાઉ લેટ અસ ગો ટુ અધર ટાઈપ્સ ઓફ ઇન્હેલર્સ. હવે ઇન્હેલર્સના બે મેઇન ક્લાસીસ છે. આ છે ડ્રાય પાવડર ઇન્હેલર્સ, જેને આ બાજુ રાખ્યા છે, ને આ છે પ્રેશરાઇઝ્ડ મીટર ડોઝ ઇન્હેલર. હવે આ ઇન્હેલરમાં દવા પાવડર ફોર્મમાં હોય, આ ઇન્હેલરમાં દવા લિક્વિડ ફોર્મમાં હોય. ધેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ. સો ફર્સ્ટ લેટ અસ ડિસ્કસ ધીસ. નાઉ ધીસ ઇઝ અ ક્લાસિકલ પ્રેશરાઇઝ્ડ મીટર ડોઝ ઇન્હેલર કે જે મૂવીઝમાં ને બધા સિરિયલ્સમાં બતાવે ને, પંપ લીધો, ધેટ ઇઝ ધીસ. આમાં જે મેડિસિન છે આ કેનિસ્ટરની અંદર હોય, લિક્વિડ ફોર્મમાં, પ્રેશર અંડર પ્રેશર, જે રીતે આપણે પરફ્યુમ ને ડિઓડરન્ટ હોય ને એ જ રીતે હોય. એન્ડ યુ કેન સી કે આને આપણે હલાવી અને પ્રેસ કરે તો આમાંથી સ્પ્રેમાં દવા રિલીઝ થાય. હવે this is already pre-filled. આમાં તમે જોવો તો this is the dose counter. ડોઝ કાઉન્ટરમાં તમે જોઈ શકો છો કે 120 મીટર ડોઝિસ છે, એટલે 120 ડોઝિસ છે આની અંદર. બીકોઝ આમાં શું થાય કે દવા પતી જશે ને તો તમને ખ્યાલ નહીં આવે કે દવા પતી ગઈ છે. હવે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ટેકનિક. જો તમે ડાયરેક્ટ લેતા હો તો આની ટેકનિક કરેક્ટ ના હોય તો દવા અંદર નહીં જાય. દવા ખાલી ગળા સુધી પહોંચી અને અટકી જશે. દવા લંગ્સમાં જવા માટે ટેકનિક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો ડાયરેક્ટ લેતા હો તો તમે ચેર પર સ્ટ્રેટ બેસવાનું અને આવી રીતે બે આંગળીને અંગૂઠાના વચ્ચે પકડવાનું, કેપ ખોલી પ્રોપરલી શેક કરવાનું, પછી એક ઊંડો શ્વાસ બહાર છોડવાનો, આ લિપ્સના વચ્ચે પકડવાનું અને પછી પ્રેસ કરીને જોડે જોડે ઇન્હેલ કરવાનું. એક્ચ્યુએશન, ઇન્હેલેશન બંને જોડે થવા જરૂરી છે. એટલે હલાવશો તમે, મોઢામાં પકડી સ્પ્રે કરી અંદર ખેંચી શ્વાસ રોકી રાખશો. શ્વાસ એટલીસ્ટ 20 સેકન્ડ સુધી રોકી નાકેથી છોડવાનું. તો સપોઝ હું આ લઈ રહી છું તો આવી રીતે લઈશ. આ ઇન્હેલર એને મેં શેક કર્યું. શેક કરવા જરૂરી છે જેમથી કે દવા એવરી ડોઝમાં એડિક્વેટ જાય. આ શેક કરી, કેપ ખોલી, હલાવી, so this is how it has to be taken. હવે આમાં ઇમ્પોર્ટન્ટ છે બિફોર એવરી ઇન્હેલેશન આને શેક કરવાનું, ઇન્હેલરને ઢાંકણું ખોલી એક્ચ્યુએશન અને ઇન્હેલેશન જોડે થવું જોઈએ. જો તમે પહેલા દબાઈ દીધું અને ઇન્હેલ કરતા તમને વાર લાગે તો દવા બધી થ્રોટમાં જવાની છે, અને જો તમે પહેલા ઇન્હેલ કરી લીધું ને પછી દબાવ્યું તો અંદર નહીં જાય દવા. સો ધીસ ટેકનિક ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ બેસ્ટ ટેકનિકથી કરો તો અબાઉટ 10 to 15 or maybe 15 to 20% મેડિકેશન લંગ્સ સુધી પહોંચે. જો સપોઝ there is most of the patients માં શું થાય કે આ ટેકનિક ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, તો what we advise is a spacer. હવે આ બધા જુદા જુદા ટાઈપના સ્પેસર્સ છે, આમ જે મેં અહીંયા રાખ્યા છે. એટલે આમાં શું કરવાનું હોય કે ઇન્હેલરને પહેલા આ સ્પેસર લેવાનો, પછી આ ઇન્હેલર હલાવી ઢાંકણું ખોલી અહીંયા જોઈન કરવાનું. ઓકે, એટલે આ ઇન્હેલર આ સ્પેસર વચ્ચે નાખવાથી કોર્ડિનેશનમાં ઈઝી થઈ જાય. તો મેં શું કર્યું કે આની કેપ કાઢી આને હલાવી અહીંયા જોઈન કર્યું. પછી આ પાર્ટ છે એ હું મોઢામાં લઈશ, ધ માઉથ પીસ. આને એક વખત પ્રેસ કરી અને આમાંથી 5 to 6 ટાઈમ્સ ઇન્હેલ ને એક્સહેલ કરીશ. હવે સ્પેસર તમે જો ને તો સ્પેસરની અંદર વાલ્વ હોય છે. આ તમને દેખાય છે અહીંયા, આ વ્હાઇટ કલરનું વાલ્વ છે. એટલે વાલ્વના લીધે શું થશે કે જ્યારે તમે ઇન્હેલ કરો તો વાલ્વ ઓપન થાય અને જ્યારે તમે શ્વાસ બહાર છોડો તો વાલ્વ ક્લોઝ થાય. બરાબર? એટલે સ્પેસર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જ્યારે તમને ડાયરેક્ટ લેતા ના ફાવે. સ્પેસર્સ અમે યુઝ્યુઅલી નાના બાળકોમાં એડવાઇસ કરતા હોય છે અથવા પછી મોટી ઉંમરના પેશન્ટોમાં સ્પેસર એડવાઇસ કરતા હોય છે. લગભગ 4 વર્ષથી મોટા બાળકો સ્પેસરથી સરસ રીતે મીટર ડોઝ ઇન્હેલર લઈ શકે છે. સ્પેસરથી લેવાથી એટલીસ્ટ લંગ ડિપોઝિશન લગભગ 20% જેટલું થાય છે, અને જે ડાયરેક્ટ જે ગળામાં દવા ચોટે એ ના થાય. હવે જો બહુ નાના બાળક હોય તમારા, જેમ કે 4 વર્ષથી નાના બાળક, તો એને શું કરે કે અમે સ્પેસર વિથ અ માસ્ક એડવાઇસ કરે. સો ધીસ ઇઝ અ સ્પેસર અને આ બેબી માસ્ક કહેવાય. આમાં બી એ જ રીતે આ રીતે ઇન્હેલર શેક કરી અને કનેક્ટ કરવાનું. પછી આપણે બાળકને ખોળામાં લઈ લે, બાળકનું માથું અહીંયા, બાળક આપણા ખોળામાં બેઠું છે. આ નાક અને માથાની ઉપર, નાક અને મોઢાની ઉપર આવી રીતે ફિટ પકડી ને આને એક વખત પ્રેસ કરી અને એટલીસ્ટ 3 મિનિટ સુધી પકડી રાખવાનું. આનાથી શું થાય કે જે બાળક શ્વાસ લે, રડે, હસે તો દવા અંદર જાય. બટ આમાં એ જરૂરી છે કે માસ્ક બરાબરથી ફેસને લાગેલું હોય અને પ્રેસ કર્યા પછી એટલીસ્ટ 3 મિનિટ સુધી આ પકડી રાખવાનું. ઘણી વખત શું થાય કે બાળક બહુ હલે અથવા લેવા ના દે તો તમે ઊંઘમાં બી આપી શકો છો બાળકને. આ જુદા જુદા ટાઈપના સ્પેસર્સ છે. ઓકે, હવે નેક્સ્ટ એક
નવું જે એપ્લિકેશન આવ્યું છે આ મીટર ડોઝ ઇન્હેલરમાં એ છે આ સિન્ક્રો બ્રેથ. સિન્ક્રો બ્રેથમાં શું છે કે તમને દબાવવાની જરૂર ના પડે. આને હલાવવાનું, ઢાંકણું ખોલી મોઢામાં પકડી અને ખાલી ઇન્હેલ કરવાનું હોય. જેવું તમે ઇન્હેલ કરો એટલે ઓટોમેટિક આમાંથી દવા રિલીઝ થાય. આનાથી જે કોર્ડિનેશન પ્રોબ્લેમ હોય એ આપણે સોલ્વ કરી શકીએ. એટલે આમાં જે રીતે મેં તમને બતાવ્યું કે આમાં તમને હલાવી અને દબાવવું પડે છે, આમાં તમને ના કરવું પડે. ખાલી હલાવી, ઢાંકણું ખોલી, મોઢામાં માઉથપીસ લઈ અને પછી 20 સેકન્ડ શ્વાસ રોકી અને છોડવાનું. તો આનાથી શું થાય કે જ્યારે તમે શ્વાસ અંદર ખેંચો એટલે દવા રિલીઝ થાય અને ઓટોમેટિકલી અંદર જાય. એટલે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પેશન્ટ્સ હુ કેનોટ ટેક ધ ઇન્હેલર ડાયરેક્ટલી. યુઝ્યુઅલી આ અમે લગભગ 10 થી 12 વર્ષથી મોટા બાળકો માટે અને એડલ્ટ્સ માટે યુઝ કરતા હોય છે. આ એકદમ ઇઝી ડિવાઇસ છે, ઇઝી ટુ કેરી. સ્પેસર ને એ બધું લઈને જોડે ના જવું હોય તો આ બહુ સિમ્પલ ડિવાઇસ છે. આને કહેવાય છે સિન્ક્રો બ્રેથ ને આ છે પ્રેશરાઇઝ્ડ મીટર ડોઝ ઇન્હેલર. યુઝ્યુઅલી પ્રેશરાઇઝ્ડ મીટર ડોઝ ઇન્હેલર સાથે આપણે સ્પેસર યુઝ કરે છે. નાના બાળકોમાં સ્પેસર અને માસ્ક યુઝ કરે છે. હવે જેમ મેં તમને બતાવ્યું કે આ બધા જ ઇન્હેલર્સમાં ડોઝ કાઉન્ટર છે. એટલે એક વખત ડોઝ કાઉન્ટર 0 પર પહોંચી જાય એટલે પછી ચેન્જ કરી નાખવાનું. બરાબર, આ જો ડોઝ કાઉન્ટર 0 પર પહોંચ્યા પછી બી અગર તમે સ્પ્રે કરશો તો સ્પ્રે નીકળશે પણ એની અંદર દવા ના હોય. નાઉ ક્લીનિંગ ઓફ સ્પેસર. આ સ્પેસર છે એને એવરી વીક ખોલી સોપ વોટર અને પ્લેન વોટરથી ધોઈ અને સુકાવા મૂકી દેવાનું છે. આને કપડાથી લૂછવાનું નથી. શું કામ? કપડાથી લૂછવા જશો તો એમાં સ્ક્રેચીસ થશે. એવરી 6 months સ્પેસર્સ હેવ ટુ બી ચેન્જ્ડ.